રેડી? તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે પાકા સર્વેની વાત કરતા હતા અને આજે એ જ સંદર્ભમાં આપણે આગળ વધીએ છીએ અને ચાલુ મિલકતોની વાત કરવી છે. તો ચાલુ મિલકતો એટલે કે જે ટૂંકા સમયની મિલકતો છે એમ પણ કહી શકાય. ચાલુ મિલકતોની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ તો ચાલુ મિલકતો, મિલકત એના બાજુ દર્શાવાશે. એમાં આખર સ્ટોક, આખર સ્ટોક જે છે એ તૈયાર માલનો પણ હોઈ શકે, કાચા માલનો પણ હોઈ શકે અને અર્ધતૈયાર માલનો પણ હોઈ શકે. તો જે પણ પ્રકારનો આખર સ્ટોક ધંધામાં પડ્યો છે એ આખર સ્ટોકને ધ્યાનમાં રાખીને એને આધારે આપણે આખર સ્ટોકની નોંધ કરવાની છે. આખર સ્ટોકની નોંધવાની અલગ અલગ પદ્ધતિઓ છે, એનો આપણે આગળ અભ્યાસ કરીશું. પણ આખર સ્ટોકની જે કિંમત છે એ અહીંયા નોંધવામાં આવે છે. એ આપણી ચાલુ મિલકત કહી શકાય. એમાં વારંવાર ફેરફારો થયા કરે છે. સ્ટોકની કિંમતમાં, સ્ટોકની જે જથ્થો છે એમાં પણ વારંવાર ફેરફાર થાય છે, કિંમતમાં પણ વારંવાર ફેરફાર થાય છે. તો આખર સ્ટોક જે છે એ મિલકત જેના બાજુ એ ચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવાશે. આગળ વાત કરીએ તો રોકડ શિલ્લક. રોકડ શિલ્લક કહી શકાય, રોકડ હાથ પર કહી શકાય અથવા ફક્ત રોકડ આમ પણ કહી શકાય. આ એના સમકક્ષ શબ્દો છે. રોકડ શિલ્લકનો મતલબ જે રોકડ આપણા હાથ ઉપર ધંધામાં રહેલી છે એ રોકડ જે છે એ રોકડ શિલ્લકનો અહીંયા સમાવેશ કરવાનો છે. રોકડ તરીકે રહેલી રકમ એમાં પણ વારંવાર ફેરફાર થયા કરે છે. કોઈકને રોકડ ચૂકવીએ તો રોકડ ઓછી થાય, પછી ફરી પાછું કોઈકનું પેમેન્ટ રોકડમાં આવે તો રોકડ વધે, તો રોકડ શિલ્લકમાં વધઘટ જોવા મળતી હોય છે. તો રોકડ શિલ્લક કે રોકડનો પણ સમાવેશ આપણે ચાલુ મિલકતમાં કરતા હોઈએ છીએ. બેંક શિલ્લક. બેંક શિલ્લક એટલે બેંકના ખાતામાં રહેલી શિલ્લક. બેંકમાં જે શિલ્લક આપણી પડી રહેલી છે એ શિલ્લક. અહીંયા કેટલીક વાર બેંક શિલ્લક શબ્દનો ઉપયોગ સીધો ન કરવામાં આવે અને બેંકમાં ચાલુ ખાતે, એનો મતલબ કે બેંકના ચાલુ ખાતામાં પડી રહેલી રકમ છે. બેંકમાં બચત ખાતે, તો એ પણ બેંકના બચત ખાતામાં પડી રહેલી રકમ છે. તો આવા શબ્દો પણ કેટલીક વાર પૂછવામાં આવતા હોય. અને ઉધાર બાકીમાં હોય તો આપણે એનો અર્થ એવો જ સમજવાનો છે કે એ પણ બેંક શિલ્લક જ છે. બેંક શિલ્લક કે બેંકમાં બચત ખાતે કે બેંકમાં ચાલુ ખાતે કે બેંક ઉધાર બાકી એકલું કે ફક્ત બેંક લખ્યું એને ઉધાર બાકીમાં જો રકમ હોય તો આપણે એને બેંક શિલ્લક સમજવાની છે. જો જમા બાકીમાં હોય તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ સમજવાનો છે. ઉધાર બાકીમાં હોય તો બેંક શિલ્લક સમજવાની છે. તો આ પ્રમાણે બેંક શબ્દ, બેંક શિલ્લક, બેંકમાં ચાલુ ખાતે, બેંક બચત ખાતે, આવા કોઈ પણ શબ્દો હોય અને જો એ બધા ઉધાર બાકી દર્શાવતા હોય તો એનો અર્થ એવો થાય છે કે એ બેંક શિલ્લક છે, એટલે કે આપણી ચાલુ મિલકત છે અને એને ચાલુ મિલકતોના મથાળા હેઠળ જ આપણે દર્શાવવું પડે. તો આ પ્રમાણે આપણે રોકડ શિલ્લક, બેંક શિલ્લકના આખર સ્ટોકની સમજૂતી મેળવી. આગળ વાત કરીએ તો સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ. ધંધાની અંદર કેટલાક સ્પેર પાર્ટ્સ રાખવા પડતા હોય છે. સ્ટોર્સની અંદર આપણે નાના મોટા સાધનો રાખવા પડતા હોય છે. તો એ બધાનો સમાવેશ પણ અહીંયા ચાલુ મિલકતમાં જ કરવામાં આવે છે. સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સનો ઉપયોગ પણ આપણે ધંધાની અંદર કરતા હોઈએ તો એ ચાલુ મિલકત તરીકે જ આપણે દર્શાવતા હોઈએ છીએ. એનો વપરાશ થાય એટલે એનો એ વપરાશ થવાને કારણે એ વપરાઈ જાય અને પછી ફરીથી નવેસરથી વસ્તુ ખરીદવી પડે એવા પણ સંજોગો ઊભા થતા હોય છે. તો સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સનો સમાવેશ પણ ચાલુ મિલકતમાં થાય. મળવાની બાકી આવકો એ લેણું છે આપણું, પણ ટૂંકા સમયનું લેણું છે. આપણે કોઈ વ્યક્તિ પાસેથી ભાડું લેવાનું હોય તો એ ભાડું આપણને 1 વર્ષ પછી નહીં ચૂકવે. આપણે 1 વર્ષના સમયગાળામાં જ આપણે મળવાપાત્ર આવક છે અને એ મળવાની બાકી આવક છે જે હજી સુધી મળી નથી. તો આપણે એ રકમ ટૂંક સમય માટે જ મળવાની બાકી છે. તો એ મળવાની બાકી આવકો જે છે એ ચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવાશે. મળવાની બાકી આવકો એટલે કે આપણે જે આવક ઉદ્ભવી ગઈ છે, સંપાદિત થઈ છે, પણ આપણે હજી એ પૈસા મળ્યા નથી આપણને, એટલે કે આપણે લેવાના બાકી છે, આપણને પૈસા મળવાના બાકી છે, તો એની વિગતનો સમાવેશ આપણે અહીંયા કરતા હોઈએ છીએ. પછી દેવાદારો. દેવાદારો જે છે, દેવાદારોની અંદર દેવાદારો એટલે આપણે જે વ્યક્તિઓ પાસેથી પૈસા લેવાના છે એ લેણા, જે વ્યક્તિઓ પાસે પૈસા લેવાના છે એ દેવાદારો કહી શકાય. હવે દેવાદારોની અંદર પાકા સર્વેના સંદર્ભમાં વાત કરીએ તો કેટલીક વાર ગાલખાદ ને ગાલખાદ અનામતની બધી ગણતરીઓ આવતી હોય છે. તો એ માટે આપણે દેવાદારોનો ફોર્મેટ તૈયાર કરવો પડે કે જેમાંથી આપણે બધી વિગતો બાદ કરતા હોઈએ છીએ. તો એ ફોર્મેટની થોડી ચર્ચા કરી લઈએ. દેવાદારો કહીએ, લેણું કહીએ, વ્યક્તિ ખાતા ઉધાર બાકી કહીએ, ગમે તે શબ્દ વાપરી શકાય. તો
તો એ સંજોગોમાં ગ્રાહકો પણ કહી શકાય, ગ્રાહકો કહીએ, દેવાદારો કહીએ, વ્યક્તિ ખાતા ઉધાર બાકી, તો ઉધાર બાકીમાં જે વ્યક્તિ ખાતા છે દેવાદારો છે, અને લેણું એટલે પણ દેવાદારો છે. તો આવો કોઈ પણ શબ્દ હોય તો એનો મતલબ એ છે કે દેવાદારોનું સૂચન કરે છે. હવે દેવાદારોમાંથી ગાલખાત હવાલા એટલે કે હવાલામાં, હવાલા શું છે તો વધારાની વિગતો છે. હવાલા એ વસ્તુ છે કે જે કોઈ પણ જગ્યાએ સમગ્ર વર્ષ દરમિયાન જેની નોંધ કરવાની બાકી રહી ગઈ છે એવી વિગતો છે જે પાછળથી ધ્યાનમાં આવી છે. તો એ વિગતોમાં ગાલખાત હવાલા, કાચા સર્વેમાં આપેલી ગાલખાત હોય તો એને ગાલખાત કાચા સર્વે કહીશું, હવાલામાં આપેલી ગાલખાત હોય તો એને ગાલખાત હવાલા કહીશું. તો એ હવાલાની અંદર જો ગાલખાત આપી હોય તો એ આપણે અહીંયાથી બાદ કરવાની હોય છે. દેવાદારોમાંથી ગાલખાત હવાલા બાદ થાય અને પછી જે રકમ વધે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પછી જે રકમ વધશે એ રકમ પર ટકાવારી આપી હશે તો ટકાવારીમાં ગાલખાત અનામત ગણવામાં આવશે. ગાલખાત અનામતની રકમ દેવાદારોમાંથી ગાલખાત બાદ કર્યા પછી જે વધે છે તેના ઉપર જ ગણવામાં આવે છે અને એની ઉપરની ગણતરી પર જ આગળની ગણતરીઓ કરાય છે. તો દેવાદારોમાંથી ગાલખાત બાદ કર્યા પછી જે વધે એ રકમ ઉપર ગાલખાત અનામત હવાલા, એ ગાલખાત અનામત હવાલા 2%, 5%, 6% જે પણ સૂચના આપી હોય એ પ્રમાણે ગણવાની છે. પણ કઈ રકમ પર ગણાય તો દેવાદારોમાંથી ગાલખાત હવાલા બાદ કર્યા પછી જે રકમ વધે છે, એટલે કે જે બાદબાકી કર્યા પછીની જે રકમ છે એ રકમ પર જ ગણવામાં આવે છે. તો એ રકમ પર ગાલખાત અનામત હવાલા ગણવામાં આવે. ત્યારબાદ એ રકમ બાદ કર્યા પછી આપણને એક રકમ મળે છે. એ રકમ, જે રકમ મળે છે એ રકમ ઉપર દેવાદાર પર વટાવ અનામત ગણવામાં આવે છે. દેવાદાર પર વટાવ અનામત હવાલા એ ગણવામાં આવે છે. દેવાદારોમાંથી ગાલખાત હવાલા બાદ કર્યા પછી જે રકમ આવે એના ઉપર ગાલખાત અનામત ગણવાની છે. ગાલખાત અનામત બાદ કર્યા પછી જે રકમ આવે છે એ રકમ ઉપર દેવાદાર પર વટાવ અનામત ગણવાનું છે. ત્રણેય વિગતો હવાલાની વિગતો છે. એટલે દાખલામાં કાચા સરવૈયાની નીચે જે હવાલા આપેલા હોય છે એની વાત છે. એ હવાલાની ચર્ચા પણ આપણે ડિટેલમાં આગળ કરીશું. તો એ જે વિગતો જે હવાલામાં આપેલી વિગતો છે એ વિગતો જો રકમ સ્વરૂપે હોય તો રકમ સ્વરૂપે, અને ટકાવારી સ્વરૂપે હોય તો ટકાવારી સ્વરૂપે અગાઉ દર્શાવ્યું એમ બાદબાકી કરીને જે રકમ વધતી જાય છે એના ઉપર ગણતરી કરવાની છે. દેવાદાર પર વટાવ અનામત આ બંને બાદ કર્યા પછી જે રકમ વધે છે એના ઉપર ગણવાની છે, અને એ બાદ કર્યા પછી જે રકમ વધે એ બહારના ખાનામાં દર્શાવવામાં આવે છે. તો દેવાદારોનો આ પ્રકારનો એક ફોર્મેટ આપણે તૈયાર કરવાનો હોય છે. તો એ ફોર્મેટને પણ બરાબર ધ્યાનથી સમજી લેજો. ચાલુ મિલકતોની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ બધી મિલકતો ચાલુ મિલકત તરીકે સમજવાની છે અને ઓળખવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લોન અને ધિરાણ. જે લોન આપણે આપી છે, જે લોન આપણે ધીરેલ છે, કોઈ પણ વ્યક્તિને, આપણા કોઈ કર્મચારીને આપણે લોન આપી છે તો એ ધીરેલી લોન કહેવાય. આપેલી લોન કહીએ કે ધીરેલી લોન કહીએ, બંનેનો મિનિંગ એક જ છે. તો એ ધીરેલી લોન એ આપણું ધિરાણ છે. લોન અને ધિરાણનો મતલબ આપણે મિલકત એના બાજુએ જે લોન અને ધિરાણ દર્શાવીએ છીએ આપણે કોઈને આપેલી લોન છે, અને બીજી બાજુ જે લોન આવે છે, મૂડી દેવા બાજુ જે લોન આવે છે એ આપણે લીધેલી લોન છે, આપણું દેવું છે, આ આપણું લેણું છે. તો એ ધીરેલી લોનની વિગત અહીંયા દર્શાવવામાં આવશે. ત્યારબાદ લેણી હુંડીઓ, જે હુંડીઓ આપણે પૈસા લેવાના છે અને એ હુંડીઓના એ લખાણ આપણી પાસે પડ્યું છે એ લેણી હુંડીઓ અહીંયા દર્શાવવામાં આવશે. લેણી હુંડીઓ પણ અહીંયા મિલકત તરીકે આપણે લોનની ધિરાણમાં દર્શાવાશે. તો એ આપણું લેણું છે, એ લેણું છે એટલે પૈસા લેવાના છે, એ લોકોનું લખાણ આપણી પાસે પડ્યું છે. તો એ લખાણ જે લોકોનું પડ્યું છે એ લોકોની ટોટલ રકમનું લિસ્ટ એ આપણી લેણી હુંડી છે. લેણી હુંડી આપણે અહીંયા દર્શાવવામાં આવે છે, લેણી હુંડીઓ. પછી કર્મચારીને આપેલ લોન, આપણા કોઈ કર્મચારીને આપણે કોઈ પૈસા ઉછીના આપ્યા છે, એના ઘરના કોઈ પ્રસંગે આપણે ધંધામાંથી પૈસા એને ઉછીના આપ્યા છે, લોન તરીકે આપ્યા છે. ઓછા વ્યાજના દરે લોન તરીકે આપવાની ઘણી કંપનીઓમાં કે ઘણી પેઢીઓમાં એવી પદ્ધતિ હોય છે કે કર્મચારીને જરૂર હોય તો એને ઓછા વ્યાજના દરે લોન આપે અને ધીમે ધીમે ક્રમશઃ એના પગારમાંથી હપ્તા કપાવી લે. તો આ પ્રકારની આપણે કોઈ લોન એને આપી હોય, કર્મચારીને કોઈ લોન આપી હોય તો એ લોન જે છે એ પણ આપણે અહીંયા લોન અને ધિરાણમાં દર્શાવીશું. અહીંયા ધીરેલી લોન એ કોઈ પણ વ્યક્તિની વાત છે, અને કર્મચારીને આપેલી લોન એ ચોક્કસ કર્મચારી, આપણે જે ધંધામાં કામ કરનારા કર્મચારી છે એને આપેલી લોનની વાત કરીએ છીએ. પછી ખરીદી પેટે ચૂકવેલ એડવાન્સ રકમ, આપણે ખરીદીનો ઓર્ડર આપ્યો અને એ ઓર્ડર આપ્યા પછી એડવાન્સમાં કોઈ રકમ ચૂકવી છે, હજી આપણી પાસે માલ આવ્યો નથી
આપણે માલના પૈસા એડવાન્સમાં ચૂકવી દીધા છે, તો એ સંજોગોની અંદર એડવાન્સમાં ચૂકવેલી જે રકમ છે એ રકમ એ આપણા માટે લોન અને ધિરાણના મથાળા હેઠળ દર્શાવાય. કારણ કે એક જાતની આપણી ધિરાણ છે, આપણે પૈસા આપી દીધા છે એડવાન્સમાં, અને પછી હજી એ આવક ઉદ્ભવી નથી, એ કોઈ માલ આવ્યો નથી, અને માલ આપણને મળશે પછી એ આવક સંપાદિત થાય એવું કહી શકાય. પછી અગાઉથી ચૂકવેલી રકમ, અગાઉથી ચૂકવેલી કોઈ રકમ હોય જે એડવાન્સમાં આપણે ચૂકવી દીધી છે, તો એ પણ લેણું છે. જો આપણે જરૂર પડે તો એ રકમ પરત માગી શકીએ, એટલે લોન અને ધિરાણના મથાળા હેઠળ દર્શાવીએ છીએ. અગાઉથી ચૂકવેલ રકમ અને મળવાની બાકી આવક બંને આ બાજુએ દર્શાવે. મળવાની બાકી આવકો અગાઉ જોઈએ એમ ચાલુ મિલકતોમાં આવશે, અને અગાઉથી ચૂકવેલી રકમ જે એડવાન્સમાં આપણે ચૂકવી દીધી છે એ લોન અને ધિરાણના મથાળા હેઠળ આવશે. આગળ વાત કરીએ તો અન્ય બિનચાલુ મિલકતો, પ્રસારિત મહેસૂલી ખર્ચા. પ્રસારિત મહેસૂલી ખર્ચા એટલે એવી મોટી રકમના ખર્ચ છે કે જે ખર્ચાનો લાભ ધંધાને 5, 7 કે 10 વર્ષ સુધી મળવાનો, લાંબા સમય સુધી એ લાભ મળવાનો છે. અને એ લાભના સંદર્ભમાં એ લાભ મળવા પાત્ર હોય એને આપણે જેટલો સમય આપણને લાભ મળવાનો છે એટલા સમય વચ્ચે વહેંચી કાઢતા હોઈએ છીએ. દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ. કોઈ ટીવી ચેનલ સાથે આપણે જાહેરાત અંગે કરાર કર્યો છે, 5 વર્ષ સુધીનો આપણે કરાર છે, 5 વર્ષ સુધી આપણી જાહેરાત પ્રદર્શિત કરશે દિવસના અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન. એની પ્રાઇસ નક્કી કરી દીધી હોય. ધારો કે 5 વર્ષના આપણે 5 લાખ રૂપિયા નક્કી કર્યા છે, દર વર્ષે 1 લાખ રૂપિયા એટલે કે 5 લાખ નક્કી કર્યા છે, 5 લાખ આપણે એડવાન્સમાં આપી દીધા છે. 5 લાખ રૂપિયા આપણે 1 વર્ષનો ખર્ચો ન ગણી શકીએ, 5 લાખ રૂપિયાને જાહેરાત ખર્ચ તરીકે ન બતાવી શકીએ, એને જાહેરાત ઝુંબેશ ખર્ચ અથવા જાહેરાત ઉપલક ખાતું કહી શકાય. જે મોટી રકમનો ખર્ચો આપણે લાંબા સમય માટે કરતા હોઈએ છીએ, એને એ રકમો જે છે એ રકમો અહીંયા દર્શાવવામાં આવે છે. પ્રાથમિક ખર્ચા, ધંધો શરૂ કરતી વખતે જે ખર્ચા કરવામાં આવે છે એ ખર્ચા પણ લાંબા સમય માટે કરવામાં આવે છે. એની પાછળનો હેતુ બી લાંબા સમયનો છે. તો ધંધો જેટલો સમય આયુષ્ય ભોગવે એટલા વડે એને ભાગી નાખવા, અથવા કોઈ ચોક્કસ વર્ષો વડે ભાગી નાખવા, અને પછી એટલા વર્ષો વચ્ચે રકમ વહેંચી દેવામાં આવે, તો એનાથી દરેકે દરેક વર્ષે લાભ મળશે. રકમ 1 વર્ષમાં ચૂકવાઈ છે, પણ એનો લાભ તો ધંધાને લાંબા સમય સુધી મળવાનો છે. તો એ જેટલા સમય સુધી લાભ મળવાનો છે એટલા સમય પૂરતું એને વહેંચી નાખવામાં આવે તો બહુ સરળતાથી ને બહુ અસરકારકતાથી એ ધંધા કે એકમની અંદર બધી વિગતોને સમાવી શકાય, અને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બી વિગત સાચી પડે. તો જાહેરાત ઉપલક ખાતું, જાહેરાત ઝુંબેશ ખર્ચ, આવા ખર્ચા પ્રસારિત મહેસૂલી ખર્ચા છે. જે ખર્ચાને અમુક વર્ષો વચ્ચે વહેંચી નાખવામાં આવે છે એવા ખર્ચાઓ જે છે એ જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ઉપલક ખાતું. અને ડિબેન્ચર વટાવ પણ એક પ્રકારનો ડિબેન્ચર વટાવ, જે 5 વર્ષ માટે આપણે ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા છે, આપણને ઓછી રકમ મળી છે, તો એ રકમનું નુકસાન આપણે 5-1 વર્ષ વચ્ચે વહેંચી દેવું પડે. તો ધારો કે 5 વર્ષ માટે ડિબેન્ચર બહાર પડ્યા છે, તો 5 વર્ષ માટે એ ડિબેન્ચરનો વટાવ વહેંચી નાખવામાં આવે, તો એ આપણી પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ, સંશોધન અને વિકાસ પાછળ જે ખર્ચ કરીએ એ પણ લાંબા સમયનો હોય છે, અને એકવાર ખર્ચો કરી નાખ્યો પણ પછી એનો લાભ લાંબા સમય સુધી મળતો હોય છે, 2, 4, 5 વર્ષ સુધી મળતો હોય છે. તો એવા સંજોગોની અંદર આપણે આ બધી વિગતોને લક્ષ્યમાં રાખીને પ્રસ્તાવિત મહેસૂલી ખર્ચાની પણ નોંધ કરવાની છે. તો એને અવાસ્તવિક મિલકતો પણ કહી શકાય, અન્ય બિનચાલુ મિલકતો પણ કહી શકાય. આ પ્રકારના અલગ અલગ નામોથી ઓળખી શકાય. ત્યારબાદ હવે બંને બાજુની વિગતોનો આખું સરવૈયું, એ બંને બાજુની વિગતોનો સરવાળો કરવાથી આપણને બંને બાજુનો જે સરવાળા મળશે એ સરવાળા આપણને બંને બાજુ સરખા મળશે. આખું સરવૈયું જ્યારે બંને બાજુ સરખી રીતે મળી જાય છે ત્યારે મોટે ભાગે આપણો દાખલો સાચો હોવાની શક્યતાઓ વધી જાય છે. ધંધાની અંદર જે પણ નાણાં આવી રહ્યા છે એ નાણાંના પ્રાપ્તિ સ્થાન મૂડી દેવા દર્શાવે છે. મૂડી દ્વારા પૈસા આવે છે, દેવું કરવાથી પૈસા આવે છે, તો એ પૈસાનો પ્રાપ્તિ સ્થાન મૂડી દેવા દર્શાવે છે. અને એ નાણાંનો ઉપયોગ ક્યાં થયો છે એ આપણને મિલકત નાણાં દર્શાવે છે. આપણે આટલી મિલકતો ખરીદી, આટલા માલ ખરીદ્યો, એ બધી વિગતો જે દર્શાવવામાં આવે છે એ બધી મિલકત નાણાં બાજુ છે. તો નાણાંનું પ્રાપ્તિ સ્થાન મૂડી દેવા દર્શાવે છે, નાણાંનો ઉપયોગ આપણને મિલકત નાણાં દર્શાવે છે. તો આ પ્રમાણે બંને બાજુનો સરવાળો જો આપણે નામાની દ્રષ્ટિએ, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સાચા હોઈશું, ગણતરીની દ્રષ્ટિએ સાચા હોઈશું, કેટલીક વાર ગણતરીમાં ભૂલ થઈ જાય તો એકાદ 21,000ની જગ્યાએ 2100 રૂપિયા લખાઈ ગયા, તો એના કારણે પણ ભૂલો થાય, અને એના કારણે ટોટલની અંદર પણ ભૂલો થવાની શક્યતા રહે. 2100ની જગ્યાએ 21,000 લખાઈ ગયા તો પણ ભૂલ થવાની શક્યતા રહે. તો પણ આપણે બંને બાજુનું પાકા સરવૈયાનો સરવાળો સરખો ન મળે. એટલે સરવાળો સરખો આવવા કરતાં સરવાળો સાચો આવે એ બહુ જરૂરી છે.
કોઈ એકાદી અસર પણ આપણે ન આપી હોય ને તો પણ બંને બાજુનો સરવાળો સરખો આવે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, સરવાળો સરખો આવી જવો અગત્યનું નથી, સરવાળો સાચો આવવો અગત્યનો છે. બંને બાજુનો સરવાળો સરખો આવી જાય પણ એક અસર ન આપી હોય તો બંને બાજુનો સરવાળો સરખો આવી શકે, શક્ય છે. પણ એ જવાબ આપણો ખોટો પડશે, એ અસરના એ એન્ટ્રીના માર્ક કપાઈ જશે. તો આપણે બધી એન્ટ્રીઓ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સાચી પડે, દરેકે દરેક વિગતો જે તે યોગ્ય જગ્યાએ લખાય. એમાંથી કોઈ બાદબાકી કરવાની છે તો બાદબાકી યોગ્ય રીતે થાય, કોઈ સરવાળો કરવાનો છે તો સરવાળો સાચો થાય, રકમની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય. એ બધી બાબતોની તકેદારી આપણે વાર્ષિક હિસાબમાં રાખીએ તો એને આધારે આપણને આપણો દાખલો જે છે સાચી દિશામાં આગળ વધે. વેપાર ખાતાનું જે પરિણામ મળે, કાચો નફો ને કાચી ખોટ, એ સાચું મળે. નાનું ખાતાનું જે પરિણામ મળે, ચોખ્ખો નફો ને ચોખ્ખી ખોટ, એ પણ સાચું મળે. અને પાકા સરવૈયામાં જ્યારે એ ચોખ્ખો નફો ને ચોખ્ખી ખોટ મૂડીના ફોર્મેટમાં લખીએ, ઉમેરીએ કે બાદ કરીએ, ત્યારે એને આધારે આવતી જે રકમ છે એ પણ સાચી પડે અને એને આધારે આપણો પાકા સરવૈયાનો સરવાળો જે છે સાચો આવે. તો આ પ્રમાણે આખી પ્રોસેસ પૂરી થતી હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પાકા સરવૈયાની સમજ કેળવ્યા પછી આપણે એ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે કે કઈ કઈ વિગતો છે એ દરેકે દરેક વિગતોને એની બાકી સાથે ઓળખવાની છે. અને બાકી સાથે ઓળખ્યા પછી એના ચોક્કસ એડ્રેસ ઉપર એટલે કે ચોક્કસ ખાતાની અંદર એને લખવાની. એટલે એક એક વસ્તુને હું જે સિસ્ટમમાં જે રીતે બોલું છું એ રીતે યાદ રાખીને આપણે જો બરાબર તૈયારી કરીશું તો એનાથી આપણને સરળતાથી સારી રીતે યાદ રહી જશે. દાખલા તરીકે ખરીદ ખાતું છે તો આપણે એની બાકી પણ યાદ રાખવાની છે. એ ખરીદ ખાતું છે એ ઉધાર બાકી છે અને એ ઉધાર બાકી છે એ વેપાર ખાતામાં ઉધાર બાજુએ આવશે. ખરીદ ખાતું જે છે એ ઉધાર બાકી છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. પગાર ખાતું છે એ ઉધાર બાકી છે. ઉપજ ખર્ચ ખાતું છે, ખર્ચ છે તે ઉધાર બાકી છે. એની બાકી કઈ છે એના પણ આપણે આગળ ચર્ચા કરી છે. એની બાકીને ઓળખવા માટેના આપણા નિયમો જે છે એ નિયમોને પણ આપણે ધ્યાનથી સમજવાના છે. જે આપણે 3 ગોલ્ડન રૂલ્સ ફરી રિપીટ કરી લઈએ. વ્યક્તિ ખાતા માટે લેનાર ઉધાર, આપનાર જમા. માલ મિલકત માટે આવે તો ઉધાર, જાય તો જમા. અને ઉપજ ખર્ચ માટે ખર્ચ ને નુકસાન ઉધાર, ઉપજ અને નફો જમા. તો આ પ્રકારની વિગતોને આપણે ધ્યાનથી સમજીને વિચારીને બરાબર યાદ રાખવાની છે. એની બાકી પણ યાદ રાખવાની છે અને એ બાકીને આધારે આપણે એનો જે જવાબ છે, એની જે એન્ટ્રી છે એ કઈ જગ્યાએ અસર આવે છે, અસર એટલે કે એન્ટ્રી, તો એ કઈ જગ્યાએ આવે છે એ પણ આપણે યાદ રાખવાનું. જેમ કે ખરીદ ખાતું એની ઉધાર બાકી છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. વેચાણ ખાતું જમા બાકી છે, વેપાર ખાતામાં જમા બાજુ આવશે. પગાર ખાતું છે, ઉધાર બાકી છે, નાનું ખાતામાં ઉધાર બાજુ આવશે. ડિવિડન્ડ છે એ જમા બાકી છે, નાનું ખાતામાં જમા બાજુ એ આવકોના મથાળા હેઠળ આવશે. તો આ પ્રમાણે દરેક વિગતોનો આપણે અભ્યાસ કરવાનો. જમીન ખાતું છે, માલ મિલકત ખાતું છે, એની ઉધાર બાકી છે, તો માલ મિલકત જે છે એ મિલકત એનામાં આવશે. ત્યારબાદ સામાન્ય અનામત છે, એ અનામત છે જમા બાકી છે. જમા બાકી છે એટલે આપણે મૂડી દેવામાં અનામતને વધારાના મથાળા હેઠળ દર્શાવીશું. તો આ પ્રમાણે દરેક વિગતોને જો બરાબર ધ્યાનથી સમજીને એની અસરો યાદ રાખીને આપણે જો તૈયારી કરીએ તો આપણું 50% કામ, જે કાચા સરવૈયાની અસરો સમજવાનું કામ છે, એ બહુ સરળ થઈ જાય. અત્યાર સુધી આપણે કાચા સરવૈયાની અસરોને આધારે જ આપણે વેપાર ખાતું બનાવતા શીખ્યા, નફા નુકસાન ખાતું બનાવતા શીખ્યા. તો એ દરેક વિગતોને જે તે મથાળા હેઠળ જે તે ખાનામાં લખવાની છે. જ્યારે બધી વિગતો એક સાથે ભેગી થાય ત્યારે આપણે 3 ખાતામાં એનું બાયફર્ગેશન, વિભાગીકરણ કરવાનું છે. વેપાર ખાતામાં ઉધાર કે જમા બાજુ, નાનું ખાતામાં ઉધાર કે જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત એના બાજુ અને મૂડી દેવા બાજુ. કાચા સરવૈયાની અંદર જો ઉધાર બાકી હોય, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કાચા સરવૈયામાં જો ઉધાર બાકીમાં કોઈ વિગત હોય તો એ ઉધાર બાકીની વિગતની અસર મોટે ભાગે વેપાર ખાતામાં ઉધાર બાજુ, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અથવા તો પાકા સરવૈયામાં મિલકત એના બાજુ થશે. પાકા સરવૈયામાં મિલકત એના બાજુ, કારણ કે આ 3 વિગતો ઉધાર બાકીનું સૂચન કરે છે. જો કાચા સરવૈયામાં જમા બાકી હોય તો એ કાં તો વેપાર ખાતામાં જમા બાજુ, નફા નુકસાન ખાતામાં જમા બાજુ અથવા તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ડિલિવરી વાનનો ઘસારો. તો ડિલિવરી વાનનો ઘસારો જે છે એ નુકસાન છે. એ નુકસાનને આપણે ઉપજ ખર્ચ ખાતા, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવું પડે.
નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ દર્શાવવું પડે. અને ઘસારો હવાલાનો ભાગ છે એટલે ડિલિવરી વાનમાંથી પણ બાદ થાય, એની બે અસર થાય એ આપણે આગળ સમજીશું. અત્યારે કાચા સરવૈયાની એક જ અસર સમજવાની છે, અને કાચા સરવૈયાની જેટલી અસરો છે એને બરાબર ધ્યાનથી સમજી લેવી પડે. કારણ કે 3 ખાતા સમજી લીધા પછી આપણે એટલી ગ્રીપ તો હાંસલ કરવી જ પડે કે આપણે જે વિગતો આપણી સામે છે એ વિગતોને જે તે જગ્યાએ જે તે ખાતાની અંદર જે તે સાચી બાજુ આપણે દર્શાવી દઈએ. ઉધાર જગ્યાએ જમા બાજુ લખી નાખીએ અને જમા જગ્યાએ ઉધાર બાજુ લખી નાખીએ તો પણ ભૂલો થશે. તો એ પ્રમાણે આપણે વિચારીએ તો દરેકે દરેક વિગતોને આપણે યાદ રાખવી પડે કે ધારો કે બેંકની લોન છે, લીધેલી લોન છે, બેંકની લોન જમા બાકી છે તો આપણું દેવું છે અને આપણે એને લાંબા ગાળાના દેવાની મથાળા હેઠળ આપણે દર્શાવી શકીએ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુએ લાંબા ગાળાના દેવા અથવા લાંબા ગાળાની જવાબદારીઓની નીચે આપણે એને દર્શાવવું પડે. ત્યારબાદ વાત કરીએ તો ઉમેદવારનું પ્રીમિયમ જમા બાકી છે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે. ભંગારની ઉપજ જમા બાકી છે, નાનું ખાતામાં જમા બાજુ આવશે. તો આ પ્રકારની વિગતોને આપણે બરાબર ધ્યાનથી સમજવાની આવે. દરેકે દરેક વિગતોની આપણે અસર આપતા તૈયાર થઈ જવું પડે કે દરેકે દરેક વિગતો આપણને એટલી તૈયાર થઈ જવી જોઈએ કે જેથી કરીને એ વિગતોની અસર આપવામાં આપણી ક્યાંય ભૂલ ન થાય. દેવાદારો તો પાકા શ્રેયમાં મિલકત એના બાજુએ ચાલુ મિલકતોના મથાળા હેઠળ આવે. ચાલુ મિલકતોના મથાળા હેઠળ આવે. એ અગાઉના ધીરેલી લોન છે તો લોન અને ધિરાણના મથાળા હેઠળ આવે, એની ઉધાર બાકી જ હોય. લીધેલી લોન જમા બાકી હોય એ બિનચાલુ જવાબદારીની અંદર આવે. તો આ પ્રમાણે દરેકે દરેક વિગતો ક્યાં આવે છે એ બહુ જ અગત્યનું છે. અને એ વિગતોની બાકીની ઓળખવી બી કેટલીક વાર આપણે યાદ રાખી લઈએ કે એની અસર ક્યાં આવે છે. એની અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે છે પણ એ અસર આપવાની છે એની સાથે સાથે જો આપણે રકમ ખોટી લખીશું એટલે કે બાકી ખોટી ઓળખીશું તો એ સંજોગોમાં આપણી ભૂલો થશે અને એ ભૂલો જે થશે એને કારણે આપણી અસર પણ ખોટી પડશે. ધારો કે વાત કરીએ ખરીદીની ઉધાર બાકી છે અને આપણે ભૂલથી જમા બાકીની રકમ લઈ લઈએ તો એ રકમ આપણે ખરીદી તરીકે નોંધી લઈએ અને વેચાણમાં ખરીદીની રકમ નોંધી લઈએ ભૂલથી, તો એને આધારે ખરીદ પરત કે વેચાણ પરત બાદ કર્યા પછી જે રકમ બહારના ખાનામાં આવશે એ રકમ ખોટી આવશે. એ રકમ ખોટી આવશે કારણ કે આપણે ખરીદી તરીકે વેચાણની રકમ નોંધી લીધી છે અને આપણા ધ્યાનમાં આવ્યું નથી. ધ્યાનમાં આવી જાય તો ભૂલ સુધારણાની નોંધને આધારે આપણે એની ભૂલ સુધારી શકીએ, તો કોઈ કારણસર આપણે ધ્યાનમાં નથી આવ્યું તો એવા સંજોગોમાં આપણે ધંધાકીય એકમની અંદર અસર આપતી વખતે આપણે ધ્યાન રાખવાનું. દરેકે દરેક વિગતની બાકીને ઓળખીને એને આધારે એની અસર ક્યાં આવશે. એ વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે, નાનું ખાતામાં ઉધાર બાજુ આવશે કે ઉપજ આ પાકા સરવૈયામાં આવશે, એને આપણે ધ્યાનથી યાદ રાખવાનું. અને કે જે બી વિગતો છે એ વિગતો તમારી સમક્ષ કાચા સરવૈયા સ્વરૂપે આવે તો ક્યાંક તો ઉધારને જમા બાકી સ્વરૂપે ભેગી આવે. તો ઉધારને જમા બાકી સ્વરૂપે આવે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આની ઉધાર બાકી છે કે જમા બાકી છે. એ બાકી ઓળખ્યા પછી એની અસર ક્યાં આવે છે એને આપણે યાદ રાખવાનું. મોટે ભાગે વ્યક્તિના ખાતા જે છે, વ્યક્તિના ખાતા લેનાર ઉધાર બાકી હોય તો એ મિલકત એનામાં આવશે અને આપનાર જમા બાકી હોય તો એ મૂડી દેવામાં આવશે. દેવાદારો જે છે એ ઉધાર બાકી છે તો મિલકત એનામાં આવશે અને લેણદારો જે જમા બાકી છે એ મૂડી દેવામાં આવશે. તો આ પ્રમાણે દરેકે દરેક વિગતોની બાકીઓને આધારે આપણે એને સમજીને પણ યાદ રાખી લઈએ તો પણ આપણને સરળતાથી ખબર પડી શકે કે એ વિગતો કઈ રીતે આગળ આવશે, કઈ રીતે એની એન્ટ્રી થતી હોય છે. તો વાત કરી રહ્યા છીએ આપણે પાકા સરવૈયાના સંદર્ભમાં. પાકું સરવૈયું જે છે એ દરેકે દરેક પરિસ્થિતિ દર્શાવતું પત્રક છે. વેપાર ખાતામાં ફક્ત કાચો માલ લાવવાના, કાચા માલ પર પ્રોસેસ કરવાના અને પ્રોસેસ કર્યા પછી એનું પેકેજિંગ કરવાનો ખર્ચ જે છે એ ખર્ચનો આપણે એમાં સમાવેશ કરીએ છીએ. નફા નુકસાન ખાતામાં ઉત્પાદન થયા પછીના તમામ ખર્ચાઓ, એના માટે ઓફિસ રાખવી પડે, શોરૂમ રાખવો પડે તો ઓફિસ સાથે સંકળાયેલા ખર્ચા છે, શોરૂમ સાથે સંકળાયેલા ખર્ચા છે. ત્યારબાદ નાણાકીય ખર્ચાઓ, જે નાણાકીય પડતરમાં એનો સમાવેશ થાય છે એ ખર્ચાઓ પણ આપણે એમાં સમાવવા પડે. એ ઉપરાંત અન્ય ખર્ચાને નુકસાન છે એ પણ આપણે સમાવવા પડે. અન્ય ખર્ચ નુકસાનની રકમ પણ આપણે ત્યાં નોંધવી પડે. વેચાણ વિતરણ ખર્ચા તરીકે નોંધ થતી હોય તો વેચાણ વિતરણ ખર્ચ, વેચાણ અને વિતરણના ખર્ચા છે, જે માલનો ઓર્ડર આવે પછી ઓર્ડર પહોંચાડવા માટેની જે પ્રોસેસ છે એના જે ખર્ચા છે એ ખર્ચાનો સમાવેશ પણ આમાં કરવામાં આવે છે. તો દરેકે દરેક વિગતોને આપણે ધ્યાનથી સમજવી પડે. બાકીઓ અને બાકીઓ પરથી એની અસરો, એનો આપણને પૂરેપૂરો અંદાજ આવી જાય તો આપણે બીજા ભાગ એટલે કે પાકા સરવૈયાના વાર્ષિક હિસાબોનો બીજો ભાગ એટલે કે હવાલાનો ભાગ, એનો આપણે અભ્યાસ કરી શકીએ અને બંને મિક્સ થઈને
એ બંનેની અસરોને આપણે યાદ રાખીને આપણે દાખલાની ગણતરી જે કરીએ છીએ એ પરફેક્ટ સાચી પડે. તો એ વસ્તુને બરાબર ધ્યાનથી યાદ રાખી લેવાની છે. ખરીદ પરત ને વેચાણ પરત જે છે એ ખરીદીમાંથી બાદ થાય ને વેચાણમાંથી બાદ થાય છે. એટલે હંમેશા એ ખરીદી અને વેચાણ અંદર આવે. એના પર હવાલો હોય કે ન હોય એ વિગતો હંમેશા અંદરના ખાનામાં દર્શાવવાની છે. અને એ અંદરના ખાનામાં દર્શાવેલી વિગતોને આધારે આપણે એમાંથી માઇનસ કરીને જે તે વિગતોને માઇનસ કરીને આપણે એની નોંધ કરવાની છે. ત્યારબાદ દેવાદારોમાં પણ આપણે આ ખાસ બંને બાબતો ધ્યાનમાં રાખવાની છે કે ઘાલખાત જે છે, ઘાલખાત કાચા સરવૈયા આપી હોય, ઘાલખાત હવાલા આપી હોય, ઘાલખાત અનામત કાચા સરવૈયા આપી હોય, ઘાલખાત અનામત હવાલા આપી હોય, દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયા આપી હોય, દેવાદાર પર વટાવ અનામત હવાલા આપી હોય, તો જ્યારે એ બધી વિગતો આપી હોય ત્યારે મોટે ભાગે આપણે એનો ફોર્મેટ બનાવવો બહુ હિતાવહ છે. એ ફોર્મેટમાં એ નમૂનામાં આપણે જે તે વિગતો સમાવી શકીએ. એ ઘાલખાત અનામત હવાલા છે તો આપણે અહીંયા દર્શાવી શકીએ, દેવાદારોમાંથી બાદ કરીને. ઘાલખાત હવાલા છે તો દર્શાવી શકીએ, અને દેવાદાર પર વટાવ અનામત હવાલા છે તો એ પણ દર્શાવી શકીએ. તો એ હવાલાની વિગતો દર્શાવી શકીએ. સાથે યાદ કરીએ તો નનુ ખાતામાં આપણે ઉધાર બાજુ ફોર્મેટ બનાવતા હતા. નનુ ખાતામાં ઉધાર બાજુ અન્ય ખર્ચાની નીચે ઘાલખાતનો ફોર્મેટ આવતો હતો. તો ઘાલખાત કાચા સરવૈયા, ઘાલખાત હવાલા, ઘાલખાત અનામત હવાલા. તો હવાલાની વિગતો જે છે એને ત્યાં સમાવીને એનો સરવાળો બાદબાકી કરીને બહાર રકમ લઈ જવામાં આવે. તો આ પ્રમાણે આ બધી વિગતોને આપણે ધ્યાનથી યાદ રાખવાની છે, સમજવાની છે. પાકું સરવૈયું જે છે, વેપાર ખાતું, નાનું ખાતું, એની બધી જ વિગતો એ બરાબર માઇન્ડમાં સેટ થઈ જાય એ બહુ જરૂરી છે. કારણ કે એને આધારે આપણે હવાલાની અસરો એ જ વસ્તુની અંદર જે તે વિગતો આપણી પાસે જે આપેલી છે એ વિગતોમાંથી જ અસર આપવાની છે. એ વિગતો પર જ અસર આપવાની છે. એ પ્લસ કે માઇનસ કરવાનું છે તો એ જે તે વિગતમાંથી પ્લસ માઇનસ કરવાનું છે. તો એને પણ આપણે ધ્યાનથી લક્ષમાં રાખવાનું છે અને એ પ્રમાણે યાદ રાખવાનું છે. ધંધાકીય એકમની અંદર જ્યારે બી વેપારીઓ આ 3 ખાતા બનાવે છે, વર્ષના અંતે મોટે ભાગે વેપારીઓ પેઢીઓ બનાવતી હોય છે, અને કંપનીઓ દર 3 મહિનાના અંતે ક્વાર્ટરલી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવે. દર 3 મહિનાના અંતે બનાવવાથી દર 3 મહિનાની સ્થિતિ એમના ધ્યાનમાં આવી જશે કે કઈ વિગતો કઈ રીતે નોંધાય છે અને કઈ વિગતોની નોંધ આપણે કઈ રીતે કરવાની છે. તો એ બધી વિગતોને લક્ષમાં રાખીને કામ કરવાનું હોય છે. તો દરેકે દરેક વિગતો જે છે એને યાદ રાખવાની. 2 ભાગમાં વાર્ષિક હિસાબો સંકળાયેલા છે. એક તો ઉધાર બાકી, જવા બાકીની જે કાચા સરવૈયાની અસરો છે, અને બીજી હવાલાની અસર. હવાલા એટલે એવી વિગતો છે કે જે વિગતો નોંધવાની બાકી રહી ગઈ, જે વિગતોની અસર આપવાની બાકી રહી ગઈ. વર્ષ દરમિયાન કાચા સરવૈયાની અંદર જે વિગતોનો સમાવેશ નથી કરી શકાયો એવી વિગતો જે વાક્ય સ્વરૂપે, હવાલા સ્વરૂપે દર્શાવવામાં આવે. અને એ વિગતો હંમેશા આપેલા કાચા સરવૈયા એટલે રકમમાં જે કાચું સરવૈયું આપ્યું હોય એની નીચેના ભાગમાં એ વધારાની વિગતો હવાલા સ્વરૂપે બતાવવામાં આવે છે. એ હવાલાની વિગતોને આધારે હવાલાની વિગતોની હંમેશા એકથી વધારે અસર થાય, એકથી વધારે અસર થાય છે. કાચા સરવૈયામાં જે વિગતો આપી છે, જે અત્યાર સુધી આપણે જોઈ કે દરેકે દરેક વેપાર ખાતું બનાવ્યું તો આપણે કાચા સરવૈયાના આધારે બનાવ્યું. કાચા સરવૈયામાં બધી બાકીઓ આપી દીધી હોય, એ બાકીઓનું લિસ્ટ છે એને આપણે જે તે ખાતામાં આપણે ફોર્મેટ કરી દીધું, જે તે ખાતામાં અસર આપી દીધી, અને ખાતાની અસર આપ્યા પછી આપણે એ અસરને આધારે આગળ દાખલો ગણીએ છીએ. નાનું ખાતામાં પણ આપણે એની અસર આપી દીધી, પાકા સરવૈયામાં પણ આપણે એની અસર આપી દીધી. તો આ પ્રમાણે દરેકે દરેક વિગતોની અસર આપ્યા પછી હવાલાની વિગતો જે છે એ હવાલાની વિગતો જે હવાલાની અસર આપવાની બાકી રહી ગઈ છે, જે વિગતોની નોંધ કરવાની બાકી રહી ગઈ છે, જે વિગતો વર્ષ દરમિયાન નોંધવાની બાકી રહી ગઈ છે અથવા નોંધાઈ નથી, એવી વિગતો વર્ષના અંતે ધ્યાનમાં આવે છે. તો એ વિગતોને આપણે અહીંયા સમાવવાની છે. હવે એ સમાવવા માટે આપણે કાચા સરવૈયામાં કોઈ સુધારો નથી કરી શકતા. તો એ જે છે એ વિગતોને આપણે અહીંયા હવાલા સ્વરૂપે સમજવાની છે. અને હવાલાની અંદર આપણે હંમેશા એકથી વધારે અસરો થતી છે. તો ઘાલખાતની અસર જે છે જે દેવાદારોમાંથી આપણે બાદ કરીને બતાવી, તો એ દેવાદારોમાંથી બાદ કરીને બતાવી તો એક અસર ત્યાં થશે. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એ ઘાલખાતના ફોર્મેટમાં થશે. એ ઘાલખાતનો ફોર્મેટ બનાવેલો. દેવાદાર પર વટાવાનામાં હવાલાની એક અસર અહીંયા થશે, અને બીજી અસર જે વટાવાનો ફોર્મેટ બનાવેલો છે વેચાણ વિતરણ ખર્ચમાં ત્યાં થશે. તો આ રીતે આપણે દરેકે દરેક વિગતોને બરાબર ધ્યાનથી સમજીને વિચારીને એના હવાલાની અસરોને પણ આપણે સમજીશું. પણ મૂળ વસ્તુ આપણી જે કાચા સરવૈયાની અસરો છે એ બાકી સાથે સાચી વિગત આપણા હાથમાં આવે એ આપણે ધ્યાનથી સમજવાનું. એ વસ્તુને આપણે બરાબર ધ્યાનથી યાદ રાખવાની છે. તો એ બધી વિગતોને તૈયાર કરવાની,
વધારે ને વધારે વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચે એનો ખાસ પ્રયત્ન કરો. મિત્ર વર્તુળમાં બધાને શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો અને વધારે ને વધારે અસરકારક તૈયારી કરો. કારણ કે વાર્ષિક હિસાબોનો એક ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, જે વેપાર ખાતું, નાનું ખાતું ને પાકું સરવૈયું. પાકા સરવૈયાના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ એક ફેઝ પૂરો થયા પછી એની પૂરી તૈયારી તમારી હશે તો આપણે નેક્સ્ટ ફેઝની અંદર આપણે ઝડપથી સમજી શકીશું અને ઝડપથી તૈયારી કરીશું. અસ્તુ.